હેલો દોસ્તો, સ્વાગત છે એક નવા યુટ્યુબ વિડીયોમાં. અને આજે છે કેનેડામાં ગરબાનો પ્રોગ્રામ ને આવી રહ્યા છે ધ એજીઓજી આદિત્ય ગઢવી વન એન્ડ ઓનલી. તો અમે લોકો જવાના છીએ. આજે ટાઈમ તો 6 વાગ્યા છે સાંજના. એક ફ્રેન્ડના ઘરે જાઉં છું, પછી ત્યાંથી એની 4 વ્હીલ લઈને જવાના છીએ બધાય. બાકી આવશે આ બધું વિડીયોમાં કે હવે ત્યાં જઈને કેવા ગરબા છે, કઈ જગ્યા છે. અને ટિકિટની વાત કરું તો પ્રાઇસ છે આની $65 સમથિંગ પ્લસ નહીં $60 પ્લસ ટેક્સ, એટલે $60 એટલે કેટલા થાય? 60 3500 જેટલી પ્રાઇસ છે ઇવેન્ટની. બાકી કરવાના છીએ મજા. હવે આગળ બન્યા રહો વિડીયોમાં. બાકી આ વર્ષની તમારી નવરાત્રિ કેવી રહી એ મને કોમેન્ટ કરીને જણાવો. બસની વાટે ઊભો છું અહીંયા, અને ઠંડી છે સારી એવી. હજી તો સાંજ પડશે, વધારે ઠંડી થશે. ટેમ્પરેચર છે અત્યારે 10-12 ડિગ્રી જેટલું. ઠંડી સારી એવી છે. મતલબ અંદર ઊભો છું આ બસ સ્ટેશનમાં, આવી રીતના પેક છે. ત્યાં તો અંદર નહીં લાગતી, બહાર જાય તો જેકેટ પહેરવું પડે, એટલે જેકેટ સાથે જ લીધેલું છે. બાકી પછી ઇવેન્ટ હશે એ તો આખો આમ હોલ ટાઈપ હશે, ઓપનમાં તો ન હોય, એટલે ત્યાં તો ઠંડી નહીં લાગે. બાકી હમણાં બસ આવે એટલે એક ફ્રેન્ડના ઘરે જવાનું છે. ત્યાં ઓલરેડી બીજા ફ્રેન્ડ્સ છે, બતાવું તમને હમણાં પહોંચીને. જો બસ આવી ગઈ છે, હું બતાવું. જો સામે જે બસ દેખાય છે એ બસ લઈને મારે અત્યારે યુનિવર્સિટીએથી એ ફ્રેન્ડના ઘરે જવાનું છે. 2 નંબરની બસ છે એ હમણાં હજી અહીંયા આગળના સ્ટોપે એક જગ્યાએ જશે, પછી ત્યાંથી અહીંયા હું જ્યાં સ્ટોપે ઊભો છું ત્યાં આવશે. અને બસનો એક ઓલરેડી અલગ મેં વિડીયો બનાવેલો છે. મેં તમને કીધું હતું કેવી રીતના હોય, ક્યાં હોય, કેટલી ટિકિટ હોય, ક્યાંથી કેટલી ટિકિટ હોય. તો એ ચેકઆઉટ કરી શકો છો તમે યુટ્યુબ ચેનલમાં જઈને. ભાઈ ફ્રેન્ડના ઘરે પહોંચી ગયો છું. અંદર હજી બીજા ફ્રેન્ડ્સ છે. અને હા, એક વાત કહી હતી. એક તો આ લોકો આપણે એમ કહી કે આપણે ગરબા રમવા જવું છે, આ લોકો એમ કે ગરબા ગાવા જવું છે. તો એક મારો ફ્રેન્ડ એમ કહેતો કે ચલો કોને કોને ગરબા ગાવા આવવાનું છે. તો હું એમ સમજુ ગાવા, સિંગિંગ. એટલે આ લોકો એમ કે ગરબા ગાવા જવું છે, આપણે એમ કે ગરબા રમવા જવું છે. કોઈ દેખાતું નથી અહીંયા. તો અમે લોકો નીકળી ગયા છીએ ફાઇનલી ગરબાના ઇવેન્ટના લોકેશન પર જવા માટે. અને સાથે આપણી પાસે છે મેં બનાવેલા પુડલા. તો એ નાસ્તો કરી લઈએ. બાકી હવે ડાયરેક્ટલી મળીએ લોકેશન પર જઈને. તો અમે લોકો લોકેશન પર આવી ગયા છીએ, અને લોકેશન છે ફોર્ટ વિલિયમ. દેખાતું નથી, ઝાડું વાડું આવે છે, બતાવું હમણાં તમને. ફોર્ટ વિલિયમ ગાર્ડન્સ છે. તો ત્યાં અમે અહીંયા ઇવેન્ટ. વેલકમ ટુ ફોર્ટ ગાર્ડન્સ વિલિયમ. બહુ જ ઠંડી લાગે છે ભાઈ. જેકેટ નથી પહેર્યું એટલે બહાર, બટ હવે અંદર તો નહીં લાગે. તો આ આઈ થિંક ગ્રાઉન્ડ છે એકાદી ગેમ્સનું, ખબર નથી, બટ આની અંદર છે ગરબા. શું કે ગાઈઝ લાગે છે હવે આવી રહ્યા છે ધ ઓજી. ઓલીમાંથી ઉપર જવાનો રસ્તો છે. અત્યારે પેલા આરતી છે, પછી ગરબા છે.
ભાઈ અહીંયા આરતી છે અને સામે સ્ટેજ ઉપર આરતી ગાવાના છે. આરતી અહીંયા વચ્ચે છે. ચાચર ચોકે મોજ 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 પડી રહી છે.
10:30 થયા છે સાંજના અને ગરબામાં બ્રેક પાડ્યો છે. હવે 15-20 મિનિટ રહીને ફરીથી સેકન્ડ રાઉન્ડ ચાલુ કરવાનો છે. મજા આવી રહી છે. ચલો બ્રેક પાડ્યો છે, બધા આરામ કરી રહ્યા છે 1.5-2 કલાક રમીને. હવે પાછો હમણાં સેકન્ડ રાઉન્ડ ચાલુ કરવાનો છે. ગાઈઝ રાતના 12:30 થયા છે, ગરબા થઈ ગયા છે પૂરા અને અમે લોકો હવે પીઝા ખાવા માટે આવ્યા છીએ પીઝા સ્ટ્રીટમાં અમે આવ્યા છીએ પીઝા ખાવા માટે. હે ગાઈઝ અમારા પીઝા આવી ગયા છે, હોટ બોમ્બે અને પનીર વેજી. ના જે બ્લોગ મૂક્યો જ નથી. આ છે શું છે, કયો છે પનીર વેજી અને આ છે હોટ બોમ્બે અને આપણી પાસે બે દીપભાઈ છે એટલે ડીપ